હેલો ગાઈઝ, તો જય બાવારી બધા ભાઈઓને, જય માતાજી. તમે વહેલા વહેલા નીકળી ગયા છે, 7 વાગ્યા નહીં ને વિપુલમાં મેકવા જવાનું છે. ફોન અધા રાખીને વિડીયો બનાવીએ પણ સારું દાડો પોતે વિડીયો બધા બનતો નહીં એટલે ફોન નજર રાખીને વિડીયો બનાવવો પડે. તો વિપુલમાં મેકીને પછી જવું થોડું કોમ યાર, કોમ જવું પડે પછી ભાઈ થોડા ભેગા કરવા પછી જુઓ તો જઈએ વિપુલમાં ચેટલો દી મેકવા જવાનું છે. મેકીને સીધું કોમ જવાનું 10 જ. તો જોઈએ જેમ થાય એમ તો બતાવશું, બન્યા રહેજો. ને સારું એક પ્રોબ્લેમ થયો છે એ તો હમણાં આવીને કહું છું. શું થયું છે તો જો ભાઈ આવી ગયા સ્ટેશન, વિપુલભાજી આવ્યા ને. પ્રોબ્લેમ એવો થયો છે કે જવાનું છે કોમ, અને કાલે વિડીયો બનાવતો કાલે નાખી દીધો. તો આજનો વિડીયો બનાવશું, હવે આજ રાતે નાખશું. તાને પેન્ડિંગમાં છે એટલે કાલે સવારે આ વિડીયો આવે. એટલે આજ તો એક વિડીયો આવશે નહીં, એટલે પાછું બધું એમ થાય કારો એક દાડે વિડીયો બનાવ્યા પાછું બંધ કરી કાઢ્યું. પણ એવું નહીં યાર, આજે બનશે, કાલ સવારે આવશે, પછી રેગ્યુલરલી વિડીયો આવશે. એટલે એક દાડો વચ્ચે થોડી ગેપ રહી ગઈ છે એના માટે સોરી, પણ સારું ગેપ રહી ગઈ છે એનું કારણ એ છે કાલે બને તરત નાખી દીધું એ ગેપ. કાલ ના નાખ્યો હોત તો આજે આવત તો આજે બધા જોઈએ હોત. પણ હવે જોઈએ જે થાય સારા માટે થાય. તો આજે નાખશું, રાતે મસ્ત પેન્ડિંગ કરશું એટલે કાલ સવારે મસ્ત વિડીયો આવી જાય. એટલે પછી તો રેગ્યુલર જ આવવાના છે. એટલે એના માટે સોરી. બાકી તો જુઓ તમે વહેલા વહેલા યાર, ઠંડીનું મોસમ છે, પાછા વાતાવરણ મજબૂત છે. જોઈએ હવે જઈએ વિપુલમાં મેકવા આવી એટલે આવી જો ઘોડો હવે આવા બાઇક પાસે. તો ચલો મેકી આવીએ. જુઓ ગાઈઝ, જો કંઈ કોનો સેકન્ડ લાગ્યા નતો કે તમે પહેલાં દારો ખરાબ છે તો ખરાબ છે. કોમ જવાનું એવું બંધ રહ્યું હોય, કોમ બંધ થયું આજે. કોઈક આ સામાન આવ્યો નહીં તે કોમ જવાનું એ બંધ રહ્યું છે. પાછા ઘેર હેડ્યા છીએ મસ્ત. જુઓ તો જઈએ ઘેર, થોડું ઘણું કોમ બોમ કરશું, બતાવશું. તો ચલો જવું પડશે ઘેર જઈને કોમ બોમ કરીએ તા. તો ભાઈ એ કોમ તો જ્યાં નહીં એટલે હવે ઘેર રહેવું પડે. જુઓ ઘેર તો કોઈ સ નહીં, આપણે એકલા જ છીએ. હીટું છે બસ. ને ટાઈગરને તો બધી દીધું છે દેખાતો. જુઓ તો ચેપાલ જશો શાળામાં, નહીં પગલા જશો ગામમાં, તો બટાઈને ખૂટી જ લેવા જવું પડે. તો આપણે મેં ક્યાં છે ઘેર, એના પાસે જવાનું થાય થોડી વાર મતલબ જવાનું થાય તો જવું. બાકી તો બતાવશું. સારું એક વાત સમજાતી નહીં. મેન તો પ્રોબ્લેમ એ છે કે મારા આઈડીમાં 700 ફોલોવર બરાબર. મારા ફોનના કોન્ટેક્ટમાં હવે લગભગ નહીં હોય ને તો 300-400 કોન્ટેક્ટ આવે બરાબર સ્ટેટસમાં. તો હું વિડીયો બનાવી મેકે બરાબર, હું મેકું કે તમે મેકતા હો તો તમારે જોવાનું યાર કે તમે જે વિડીયો મેકો ને એમાં કમસે કમ તમારે જેટલો ફોલોવર હોય ને ફોલોવર એટલો વ્યૂઝ નહીં આવતો હોય. એટલે મારો વિડીયો પોખતું નહીં કે તમારે જોતા નહીં એનું કોઈ ખબર પડતી નહીં યાર. 300 સ્ટેટસ છે મારામાં, 300 જણો સ્ટેટસ બતાવો છે મારામાં, 300 કોન્ટેક્ટ છે. એટલે વિચાર કરો ખાલી એક જણું ખાલી 1 મિનિટ માટે વિડીયો જુઓ ને તો મારા વિડીયો પર 300 વ્યૂઝ આવે. તો ઇન્સ્ટાગ્રામની વાત અલગ કરીએ, બીજા પ્લેટફોર્મની વાત અલગ કરીએ તો વધારે જોઈએ ને કાલના વિડીયોમાં તો જેટલા વ્યૂઝ આવ્યા છે 64 વ્યૂઝ સુધી પહોંચી શકો. તો તમારું બધી વિડીયો પહોંચતું નહીં કે ચીકર તમે જોતા નહીં એ તો ખબર નહીં. હવે જે હોય પણ યાર થોડો સપોર્ટ કરો, બીજું કોઈ કહેવું નહીં. બાકી તો જુઓ મસ્ત ઘેર બેઠા છીએ. હવે મમ્મીને આવું પછી જઈએ ગામમાં જવું છે, થોડું ઘણું કોમ છે. એમાં વિચાર છે બપોરે થોડું બહાર જવાનું, કારણ કે કોમ જ્યાં નહીં અને ઘેર છીએ એટલે ટોક તો કરવું પડે. તો તારે જુઓ હવે લાલભા આવું છે, લાલભા થોડા બહાર જશે, આવું પછી વિચારીએ શું કરવું હોય નહીં. જુઓ ભાઈઓ મસ્ત આવી ગયા છે દુકાન ઉપર. થોડી બાજુ ખોલીને દેખાય સારું. દુકાનની એજન્સી છે.
તો આવવાનું કોઈ કારણ નહોતું, પણ એક બાબાનો ફોન આવ્યો તો ભાઈ આવજો મારે થોડી ઘરો અપાય છે એટલે આવ્યા છીએ. જો કાલ રાતે થોડો સામાન આવ્યો તો આવો સામાન આવતો રહ્યો ના નેનો ભાઈ જે આપણે બધું સાફ કરતો ને આપણે કરવું પડે. જોઈ લઈએ કેટલી છે. ચલો થોડી બોલી મસ્ત વજન કરી. તો જુઓ ભાઈ એક કાકો આવીએ ને આપણે બીજું એક ભાઈ આવી ગયો. એ પહેલાં કાકોએ 2 કિલો લઈને આવ્યા, પછી 1.5 કિલો આવી બીજી ઘર. તો 2 ઘરો આવી છે તમે વહેલા પૈસા ખુલ્લા નતા ને તો ખુલ્લા ઘા જવું પડે યાર, કારણ કે સારું ખુલ્લા પૈસા બતાવે એટલે બહુ ઊંચું પડે. તો જોઈએ હવે બીજું કોઈ આવશે તો બતાવશું, ને પછી જવું ડાયરેક્ટ ઘરે. તો જઈને મળીએ ઘેર, હું બનાવીશ હું નહીં. ગાઈસ તો જુઓ મસ્ત રાત પડી છે, હવે જઈએ છીએ મસ્ત ગમો. તો ગાઈસ આખો દાડો છે ને વિડીયો એડિટિંગ ખેમ જ જોશે, એટલે કોઈ વિડીયો શૂટ કર્યું નહીં વધારે. એ ખેમાં એક પહેલાં છે ને હું વીએનમાં એડિટિંગ કરતો, વીએનમાં જોઈએ ને તો ખાલી વિડીયો કટ થઈને જેવો નહીં હોય જતો હતો. પછી ના પછી આજે ટ્રાય કર્યો છે મસ્ત કેપકટમાં. તો જોઈએ કેપકટનું કેવું રહેશે. હજી તો એકવાર શરૂ છે, આ થોડું ઈચ્છા થોડું કાલ ઈકશું એમ કંઈક ઈકશું. બાકી જો અત્યારે જે મસ્ત ગમમાં થોડું ચારૂક બારૂક લેતા આવશું ને થોડો પડક પડક લાવશું રાતે ખાવા માટે. તો જઈએ અને જોઈએ એવું થાય. બાકી તો જો મસ્ત ઘેરથી નીકળ્યો છું હું, ત્યાં જઈને નેપાલથી જશે દુકાને ના ભાઈ જીવન બતાવીએ અને પછી આવશું ઘરે. તો ચલો જઈને જોઈએ. જો ગાડી હવે તો છે ને મસ્ત ગમવા દઈને ત્યાં પાછા નીકળાય છે. 2 વાટક લીધી મસ્ત ખાતા ખાતા અડ્યા છે. હવે જઈએ ઘેર. સંજયભાઈનો મસ્ત અંગાત થઈ ગયું. બાકી જો રસ્તો જવું હતું દુકાન ઉપર પણ જેપાલ હતો નહીં, દુકાન બંધ જો જીરો હતો એટલે કોઈ જાણા જઈએ ડાયરેક્ટ ઘેર. બાકી રસ્તો કમ્પ્લેટ હતો. તો ચલો ઘેર જઈને મળીએ. મસ્ત ઘેર આવી ગયા છે, બતાવું ટાઈગર જુઓ ખાલી. ના આવતા વર્ષે મસ્તી શરૂ હોય છે, બોધી રાખવો પણ જતો રહેશે યાર અમારે ગરમી કે જુઓ ખાલી સોવા દેતો નહીં. બાકી મસ્ત ખાવા બાવાનું બને છે ઘેર. આ બીજું છે અચ્ચું જુઓ. તો જઈએ અંદર આપણી હવેલી હતી તો આપણે ચોક ગયા આખી રાત. જુઓ ગાઈસ મસ્ત એડિટિંગ બેડિંગ થાય વિડીયો હોયથી વિડીયો નખા. તો વધારે તો કોઈ કહેવું નહીં. આ ગુજરાતીમાં બીજો બ્લોગ છે, થોડો સપોર્ટ ઉપર કરજો સારો. નવા રોજ નવા વિડીયો આવવાના જ છે. તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો. જો યાર તમારે એક લાઈક એક વિડીયો જોવાથી કોઈ તમારું કોઈ નેટ બળી નહીં જવાનું બરાબર, પણ એટલું જુઓ તો બીજું કોઈ નહીં, મને થોડો સપોર્ટ થાય. અને તમે જુઓ એટલું મારે સારું, બીજું કોઈ નહીં કહેતો. કારણ કે તમે જુઓ તો મારા વિડીયો ઉપાડવાના છે નહીં, એટલે થોડું હેલ્પ કરજો. બાકી તો કોઈ કહેવું નહીં વધારે. 2 ચેનલ ફ્લોપ, 3 ચેનલ ફ્લોપ જે છે, 4થી ચેનલ છે ફ્લોપ ના જાય એટલું કરજો. જય બારી જય માતાજી. તો મળશું કાલે સવારે એક નવા બ્લોગમાં. જય બારી.